ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં અર્બુદા સેનાની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ ઉપર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું। મહેસાણામાં અર્બુદા સેવા સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠક દરમિયાન ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન વિપુલ ચૌધરીએ પાટીદાર સંસ્થાઓ પર આક્ષેપ કર્યો છે। તેઓએ કહ્યું કે કડવા પાટીદાર હોય કે લેવા પાટીદાર બંને વેપારી થઈ ગયા છે। આવું કહી તેઓએ ફરી વિવાદ સર્જ્યો છે। કડવા પાટીદાર લેવા પાટીદાર સમાજ એટલો બધો વેપારી થઈ ગયો છે, એટલા બધા કરોડોપતિ થઈ ગયા છે કે અમની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કોઈ એસટીમાં જાય એવો કોઈ કાર્યકર આજે અમની કોઈ કારોબારીમાં રહ્યો નથી। કોઈ પશુપાલન કરતો હોય અથવા ગાય ભેંસ રાખતો હોય અથવા એને સગું કરવું હોય તો વ્યવહાર શોધવો પણ મુશ્કેલ પડતો હોય। આવો કોઈ વ્યક્તિ આવી કોઈ સંસ્થાઓની કારોબારીમાં આજે રહ્યો નથી। ત્યાં ફક્ત ને ફક્ત રૂપિયાનું મહત્વ છે, સેવાનું મહત્વ ઘટતું જતું। આપને જણાવી દઈએ કે વિપુલ ચૌધરીએ ભાજપ સામે લડવા માટે અર્બુદા સેના બનાવી હતી, પરંતુ હવે તેનું નામ બદલી અર્બુદા સેવા સમિતિ કરાયું છે। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, નેતાઓ પણ ચૂંટણીના કામે લાગી ચૂક્યા છે। ત્યારે આજે જંબુસરની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ રમૂજ મૂડમાં જોવા મળ્યા હતા। ઘણીવાર અમારે ટોકવું પડે, અધિકારી કે સરકારી કર્મચારી સાથે તમે અણચાટું વર્તન ન કરો તો મનસુખભાઈ એવું કહેવું પડે ત્યારે એ કહે છે કે હું મારા માટે કશું કરતો નથી, પણ મારા કાર્યકર્તાને અન્યાય થાય ત્યાં હું ચૂપ બેસીને જોઈ શકતો નથી અને એના કારણે નુકસાન થતો હોય તો ભલે થાય એ પ્રકારની હિંમત રાખવાવાળા, કાર્યકર્તા માટે લાગણી રાખવાવાળા આવા જે તમને ઉમેદવાર મળ્યા છે અને એ તમે ઓળખો છો એટલા જ માટે તમે સાત વખત તમને ચૂંટીને આ સાથે સી.આર. પાટીલે જણાવ્યું હતું કે મનસુખ વસાવા ભલે ગુસ્સો કરે, કાર્યકર્તાઓને ખખડાવે, પરંતુ તેમનો ગુસ્સો લોકહિત માટે જ હોય છે। ગુજરાતી ક્રિકેટર યુસુફ પઠાણ લોકસભાની ચૂંટણી લડવાનો છે। પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના અધરરંજન ચૌધરી સામે તેમને ટિકિટ આપવામાં આવી છે। પશ્ચિમ બંગાળની ટીએમસીએ આજે રાજ્યની તમામ 42 લોકસભા બેઠકના ઉમેદવારો જાહેર કર્યા, જેમાં યુસુફ પઠાણનું નામ પણ સામેલ છે। યુસુફ પૂર્વ ઓલરાઉન્ડર અને ગુજરાતી ખેલાડી છે, જેને બંગાળના બહેરામપુર પરથી ટિકિટ આપવામાં આવી છે અને તેનો સામનો લોકસભામાં કોંગ્રેસના નેતા અધરરંજન ચૌધરી સામે થશે। એક સમયે કોંગ્રેસ અને ટીએમસી સહિતની પાર્ટીઓ ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડવાની હતી, પરંતુ તેમાં ફાટફૂટ થતા હવે ટીએમસીએ પોતાની જ રીતે નક્કી કરીને ટિકિટોની વહેંચણી શરૂ કરી છે। યુસુફ પઠાણની આ બેઠક પરથી જીતવાની સંભાવનાઓને નકારી ન શકાય, કારણ કે તે જાણીતો ચહેરો છે અને આ બેઠક પર મુસ્લિમ મતદાતાઓની સંખ્યા વધારે છે। જોકે અધરરંજન ચૌધરી પણ એક મજબૂત ચહેરો છે, જેથી કાંટેકી ટક્કર થઈ શકે છે। મહેસાણાના લાગણજમાં પાટીદાર મહિલા સંમેલનમાં 1000 મહિલાઓ એકઠી થઈ હતી, જેમાં કુરિવાજો અને દીકરીઓ પ્રત્યેના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી। મહેસાણા અને લાગણજમાં આજે મોટી સંખ્યામાં પાટીદાર મહિલાઓ એકઠી થઈ હતી। તેઓએ સમાજમાં કુરિવાજો નાબૂદી અને દીકરીઓના અલગ અલગ મુદ્દાઓને લઈને વિશેષ ચર્ચા કરી હતી। આ પહેલા પણ આ જ રીતે એક સંમેલન યોજાયું હતું, જેમાં દીકરીઓની વાતને લઈને ચર્ચા કરાઈ હતી। ખોટા માણસો દીકરીઓને લલચાવી ફોસલાવીને લઈ જાય છે અને આખી જિંદગી દીકરીઓનું બરબાદ કરી નાખે છે, તો દીકરીઓને આગામી સમયમાં કોઈ સમસ્યા ના નડે તેને લઈને આ મહિલાઓ એકઠી થઈ હતી। સાથે પુરુષ પ્રધાન દેશમાં મહિલાઓને પોતાનું સ્થાન કેવી રીતે બનાવવું તે અંગે પણ ચર્ચા કરાઈ હતી। મહત્વનું છે કે આ અગાઉ કચ્છ કડવા પાટીદાર સમાજમાં પણ કુરિવાજો પર પૂર્ણ વિરામ મૂકવા માટે 25 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। મોબાઈલની લત અને સોશિયલ મીડિયાનું વળગણ કેટલું ઘાતક સાબિત થઈ શકે છે તેનું ઉદાહરણ આપતો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે। મોબાઈલના વળગણના કારણે 20 વર્ષની એક યુવતીએ આત્મહત્યાનું અંતિમ પગલું ભરી લીધું। મોબાઈલમાં સતત વ્યસ્ત રહેતી યુવતીને ગૂગલની એવી લત લાગી કે તેનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું અને તેણે ઘરમાં ગળે ફાંસો ખાઈને પોતાનો જીવ લઈ લીધો। પરિવાર સાથે વાત કરતા જાણવા મળ્યું કે સતત મોબાઈલમાં વળગેલી રહેવાના કારણે છેલ્લા 2 મહિનાથી યુવતી માનસિક રીતે અસ્વસ્થ બની ગઈ હતી। યુવતી શરૂઆતમાં વેબસાઇટો જોઈને મોઢાની કસરત કરતી, પરંતુ તેની વિપરીત અસર થઈ અને મોઢું દુખવા લાગ્યું, જેના માટે ડોક્ટર પાસેથી દવા લીધી હતી। તેના દિમાગમાં ગૂગલે જાણે ઘર કરી લીધું હતું। યુવતીના કહેવા પ્રમાણે તેને જ્યાં ત્યાં ગૂગલ દેખાતું હતું અને ગૂગલનો અવાજ સંભળાયા કરતો હતો।
ગૂગલ તેને જમવાની ના પાડતો હતો અને ગૂગલ તેને મરી જવાનું પણ કહેતો હતો અને અંતે તેણે અંતિમ પગલું ભરી લીધું. ભાવનગરમાં કાળાબજારી કરવા માટે થઈને ગેસની સિલિન્ડરની ચોરી કરતા લોકોની ગેંગને ઝડપી પાડવામાં આવ્યા છે. ગેસની ચોરી કરનારા 3 શખ્સોને 6 સિલિન્ડર સાથે ઝડપી પડાયા છે. ભાવનગરમાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીને આધારે કાર્યવાહી કરવામાં આવી છે. બોર તળાવ પોલીસ દ્વારા રાંધણ ગેસના રિફિલની ચોરી કરતી ગેંગને ઝડપી પાડવામાં આવી. આ ગેંગ પાસેથી પોલીસે 6 ગેસના રિફિલ જપ્ત કર્યા છે. રાંધણ ગેસની બોટલની જે લોકોને જરૂરિયાત હોય તે લોકોને આ ગેસ બોટલ આપવામાં આવતી હતી અને ઊંચું વળતર લેવામાં આવતું હતું. પકડાયેલી ગેંગના સભ્યોની પૂછપરછમાં અનેક ખુલાસા તો થયા છે. હાલ હાદાનગર વિસ્તારમાંથી પોલીસે ગેસ રિફિલ કરતી સાધન સામગ્રી અને બાઇક પણ જપ્ત કર્યું છે. પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા આરોપી શખ્સો દ્વારા જણાવવામાં આવ્યું કે છેલ્લા ઘણા લાંબા સમયથી આ રીતે ગેસની ચોરી કરવામાં આવતી હતી અને આ સમગ્ર મામલામાં કેટલાક મોટા માથા પણ સંડોવાયેલા હોય તેવી સંભાવનાઓ છે. લાભાર્થીઓને અનાજ નહીં મળતા ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે. અન્ન સુરક્ષા કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી છતાં રેશન કાર્ડ રદ કરાયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 1.38 લાખ રેશન કાર્ડ ધારકોને અનાજ મળતું બંધ થતા કફોડી સ્થિતિમાં મુકાયા છે. આ લાભાર્થી પરિવારોના રેશન કાર્ડ પુરવઠા વિભાગ દ્વારા રદ કરી દેવામાં આવ્યા છે. આધાર કાર્ડ સાથે તેમનું રેશન કાર્ડ લિંક ન હોવાથી તંત્ર દ્વારા તેમને અનાજ વિતરણ બંધ કરવામાં આવ્યું છે, જેને લઈને ગરીબ પરિવારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગરીબ પરિવારોને અનાજ નહીં મળતા ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે. સસ્તા અનાજના દુકાનદારો અને સંચાલક મંડળ દ્વારા લાભાર્થીઓ અનાજથી વંચિત ન રહે તે માટે લિંક કરાવવા 1 મહિનાનો સમય આપવાની માંગણી કરવામાં આવી છે. આધાર કાર્ડ લિંક નથી તો હવે અનાજ નહીં મળે. જી હા, આવું કહીને સૌરાષ્ટ્રમાં અનાજ વિતરણ બંધ કરાયું છે. જામનગરમાં ઉનાળાના અણસાર વર્તાયા છે. 3 વિસ્તાર 2 દિવસ તરસ્યા રહેશે, પણ તેની પાછળ જવાબદાર કંઈક આવું કારણ છે. જામનગરમાં લાલપુર ચોકડી પાસે 700 mm ડાયરની મુખ્ય લાઇન ઓવરબ્રિજ કન્સ્ટ્રક્શનના કામમાં નડતરરૂપ થઈ રહી છે, જેને અન્ય જગ્યાએ શિફ્ટિંગ કરવાની તથા તેના જોડાણની આનુષંગિક કામગીરી કરવાની ચાલુ છે, જેના કારણે શહેરના ગોકુલનગર ઝોન, જ્ઞાનગંગા ઝોન, રવિ પાર્ક ઝોન હેઠળ આવતા વિસ્તારોમાં 2 દિવસ પાણી પુરવઠાનું વિતરણ તંત્ર દ્વારા બંધ કરાયું છે. તો તંત્ર દ્વારા હાલના તબક્કે ટેન્કર મોકલીને પાણીની સુવિધા સ્થાનિકોને પૂરી પાડવામાં આવશે અને કામગીરી પૂર્ણ થયા બાદ મંગળવારે ફરી રાબેતા મુજબ પાણી અપાશે. આ પાણી કાપ રાખવાથી આ 3 ઝોન હેઠળ આવતા 80 થી વધારે સોસાયટીઓના અંદાજે 1.5 લાખ લોકોને પાણી નહીં મળે. જૂનાગઢમાં ભારતીય કિસાન સંઘ અને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. ટીપી સ્કીમ રદ કરવાની માંગ કરી છે. જૂનાગઢમાં જાંજેડા ગામમાં ટીપી હટાવવાની માંગને લઈને ગઈકાલે ખેડૂતો જુડા કચેરીનો ઘેરાવ કરીને રામધૂન બોલાવી ધરણા પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજે પણ ખેડૂતોએ ધરણા કરીને પોતાની માંગને યથાવત રાખી છે. આ ધરણામાં મહિલાઓ પણ જોડાઈ છે. શહેરમાં ટીપીની અમલવારી કરવામાં આવી રહી નથી અને ઝાંઝરવામાં અમલવારી કરાતા ખેડૂતોની 40% જમીન કપાતમાં જાય છે. સામે ખેડૂતોને કોઈ વળતર પણ આપવામાં આવ્યું નથી, જેને લઈને ખેડૂતોનો વિરોધ યથાવત રહ્યો છે. રજૂઆત કરવા છતાં પણ હજી એને રદ કરવામાં નથી આવી. જ નથી થયો. ખેડૂતો રોજ ખેતરે જાય છે, ખેતી કરે છે, ત્યાં રોડ રસ્તા બનાવવાની જે વાત છે અને ટીપીમાં એ લાગુ કરવાની વાત છે એ તદ્દન ખોટી છે. એ તાત્કાલિક અસરથી આ ટીપી સ્કીમ રદ થવી જોઈએ. આ સાથે જ ખેડૂતોની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આવતીકાલથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે, જેને લઈને વિદ્યાર્થીઓની અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે જ પરીક્ષાર્થીઓ પણ સજ્જ જોવા મળી રહ્યા છે. રાજ્યમાં આવતીકાલથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં તારીખ 11 માર્ચથી 22 માર્ચ દરમિયાન ધોરણ 10ની બોર્ડની પરીક્ષાઓ યોજાશે. રાજ્યભરના 9,17,687 વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપશે. આવતીકાલે ધોરણ 10માં ગુજરાતી માધ્યમમાં ગુજરાતી વિષયનું પેપર છે, જ્યારે અંગ્રેજી માધ્યમમાં ઇંગ્લિશ વિષયનું પેપર છે, તો ધોરણ 12માં અકાઉન્ટ્સનું પેપર છે. ત્યારે વિદ્યાર્થીઓમાં કંઈ આવો ઉત્સાહ જોવા મળ્યો છે. આપને જણાવી દઈએ કે આ વર્ષે બોર્ડ ની પરીક્ષામાં દરેક પરીક્ષા કેન્દ્રના ક્લાસરૂમની અંદર સીસીટીવી કેમેરા સજ્જ કરવામાં આવ્યા છે, જેનું સતત મોનિટરિંગ ડીઈઓ દ્વારા પણ કરવામાં આવશે. આપવાની કોઈ ક્વેશ્ચન ના આવડતા એની પર બહુ ધ્યાન નહીં આપવાનું, છોડ દેવાનું, જગ્યા છોડ દેવાની. કે ટેન્શન એવું નહીં કરવાનું કે ભાઈ આ 2 માર્કનું છે અને 2 માર્ક જતા રહેશે, બાકીનું 78 માર્કનું આપણે છૂટી ગયું તો શું કરશું આપણે. તૈયારી તો બહુ જ મસ્ત ચાલી રહી છે અને 8 કલાકનું વાંચન કરું છું અને અકાઉન્ટના પેપરમાં સ્પીડ હોવી જોઈએ તો તમે પેપર પૂરું કરી. વડોદરાના માર્ગો પર આજે લાલ સાડીમાં મહિલાઓ દોડી અને આપ્યો એક મહત્વનો સંદેશ. ફિટનેસને પ્રોત્સાહન આપવા તથા માનસિક સ્વાસ્થ્યની
સ્વચ્છતા જાગૃતિ માટે વિવિધ ઉંમરની 280થી વધુ મહિલાઓએ આજે વડોદરામાં લાલ સાડીમાં દોડી હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા મહિલાઓમાં તેમની શારીરિક તંદુરસ્તી અને જાગૃતિ ફેલાવવા માટે આ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રનમાં લાલ રંગની સાડીમાં સજ્જ થઈને 11 વર્ષની બાળકીથી લઈને 66 વર્ષ સુધીની મહિલાઓએ ભાગ લીધો હતો. એટલું જ નહીં, મહિલાઓ ઢોલ નગારાના તાલે, ભાંગડાના તાલે ડાન્સ કરતી કરતી દોડ કરતી પણ જોવા મળી હતી. તો આ વર્ષે આ ઇવેન્ટમાં ડોક્ટરોની મહત્તમ ભાગીદારી જોવા મળી હતી. ફિટનેસને પ્રોત્સાહન આપવા અને ફિટનેસને કોઈ પણ પોશાક સાથે લેવા દેવા નથી તે નિષેધને દૂર કરવામાં આ એક પહેલ છે.